નમસ્કાર, હું છું માનસી પંડ્યા. નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. ભરૂચ જિલ્લા ભાજપે મમતા બેનર્જીનું પુતળું ફૂંકી હુરિયો બોલાવ્યો. ઓબીસી મોરચા દ્વારા વિરોધ નોંધાવી મુસ્લિમોને ઓબીસીમાં સમાવવાની તૃષ્ટિકરણની રાજનીતિની ઝાટકણી કઢાઈ. અંકલેશ્વર નેશનલ હાઈવે ટ્રાફિક જામ માટે જાણીતો બન્યો. રોજે રોજ ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવતી હોવાથી વાહન ચાલકોમાં રોષ. ટ્રાફિક જામને પગલે ઇમરજન્સી સેવા 108ની એમ્બ્યુલન્સ ફસાઈ. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી દ્વારા તૃષ્ટિકરણની રાજનીતિ રમી ઓબીસીમાં મુસ્લિમોને સમાવવાની મમતા સામે ભરૂચ જિલ્લા ભાજપ ઓબીસી મોરચાએ વિરોધ નોંધાવી પાંચબત્તી ખાતે મમતા બેનર્જીનું પુતળું ફૂંક્યું હતું. લોકસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મુસ્લિમ તૃષ્ટિકરણની રાજનીતિ બેમી ઓબીસી કોટામાં મુસ્લિમને સમાવેશનો નિર્ણય લીધો હતો. જોકે 4 દિવસ પહેલા જ કલકત્તા હાઈકોર્ટે આ નિર્ણયને સમાપ્ત કરી દીધો હતો. તેમ છતાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીની મુસ્લિમો પ્રત્યેની મમતામાં કોર્ટના આદેશને માનવાના નથી તેમ કહી મુસ્લિમોને ઓબીસી અનામતમાં સમાવેશ કરવાની જાહેરાત કરી દીધી હતી. ઓબીસી કોટામાં મુસ્લિમોને સમાવવાની મમતા બેનર્જીની જાહેરાત સામે સમગ્ર દેશમાં ભાજપ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. આજે શુક્રવારે ભરૂચ શહેરના પાંચબત્તી ખાતે જિલ્લા ભાજપ ઓબીસી મોરચા દ્વારા મમતા બેનર્જીનો વિરોધ નોંધાવાયો હતો. પાંચબત્તી ખાતે મમતા બેનર્જીનો હુરિયો બોલાવવા સાથે પુતળા દહન કરી ઓબીસીમાં મુસ્લિમોને લાભની મમતા દીદીની જાહેરાતની ઝાટકણી કાઢવામાં આવી હતી. ભરૂચ જિલ્લા ઓબીસી મોરચા દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી જે મુસ્લિમોની તૃષ્ટિકરણના કારણે મુસ્લિમોને ઓબીસી અનામતમાં સમગ્ર મુસ્લિમોને એનો લાભ આપવાનો નિર્ણય કર્યો હતો. જે નિર્ણયની સામે હાઈકોર્ટે આ નિર્ણયને ફગાવી દીધો છે. આ નિર્ણયને અમાન્ય રાખવા મમતા બેનર્જીએ જાહેરાત કરી છે, જેના વિરોધમાં સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી મમતા બેનર્જીના પુતળા દહન કરીને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળની સરકાર દ્વારા 2010થી શરૂ કરીને 2024 સુધીમાં ઓબીસી અનામતના કોટામાં સમગ્ર પશ્ચિમ બંગાળ રાજ્યના તમામ મુસ્લિમોને ઓબીસીમાં સમાવેશ કરવાના નિર્ણયની સામે કલકત્તા હાઈકોર્ટે 4 દિવસ પહેલા પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કરેલા નિર્ણયને સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ચૂંટણીમાં કીધું છે કે હું ઓબીસી અનામતને કોઈ પણ સંજોગોમાં મુસ્લિમોને આપવા નહીં દઉં, અને કલકત્તા હાઈકોર્ટે જ્યારે આ સૈદ્ધાંતિક નિર્ણય આપ્યો છે ત્યારે મમતા બેનર્જીએ 4 દિવસ પહેલાં એક જાહેર રેલીમાં કીધું છે કે હું કોર્ટના આદેશને માનવાની નથી. આ પ્રકારના નિર્ણય કરીને મુસ્લિમ તૃષ્ટિકરણની હદ મમતા બેનર્જી બતાવી રહી છે. સમગ્ર દેશમાં અને ગુજરાતમાં ઓબીસી સમાજમાં નિર્ણયની સામે વ્યાપક આક્રોશ છે, અને એ આક્રોશને વ્યક્ત કરવા માટે ભારતીય જનતા પાર્ટી ઓબીસી મોરચા દ્વારા ભરૂચમાં મમતા બેનર્જીના પુતળાનું દહન કરવામાં આવીને અમે આ રોષ વ્યક્ત કરી રહ્યા છીએ. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર રાજપીપળા ચોકડી ઓવરબ્રિજથી આમલાખાડી બ્રિજ સુધી અવારનવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થતા વાહન ચાલકોને યાતનાઓ વેઠવાનો વારો આવ્યો. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર સવાર અને સાંજ ટ્રાફિક સમસ્યા વધુ વિકટ બની છે. વાલિયા ચોકડી, નિલેશ ચોકડી અને પ્રતિમ ચોકડી ઉપર સાંજ સવાર ટ્રાફિકના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એક તરફ રાજપીપળા ચોકડીથી જીઆઈડીસીમાં જતા માર્ગની કામગીરી ચાલી રહી છે, જેને કારણે ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવી છે. બીજી તરફ વૈકલ્પિક માર્ગો સૂચવવામાં આવ્યા છે. તે માર્ગો ઉપર જીઆઈડીસીમાં આવતા જતા વાહનોને કારણે સમસ્યા વિકટ બની ગઈ છે. ત્યારે છેલ્લા અઠવાડિયાથી ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે. આજે ફરી ભરૂચથી સુરત તરફના ટ્રેક ઉપર વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. જોકે ટ્રાફિક જામને પગલે નિલેશ બ્રિજ નીચે 108 એમ્બ્યુલન્સ ફસાઈ જતા તેને જવા માટે બ્રિજ ઉપર વાહન ચાલકોએ લાઈનો લગાવી હતી. પોલીસ તંત્ર સાંજ સવારે ટ્રાફિકની સમસ્યા નિવારણ માટે યોગ્ય અભ્યાસ કરે તે અત્યંત જરૂરી છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા પોલીસ કર્મી સહિત પરિવારજનો માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ જવાનો તેમજ તેઓના પરિવારજનો માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં નિષ્ણાત ડોક્ટરોએ સેવા આપી હતી. આ કેમ્પમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને અન્ય ચેકઅપ કરી જરૂરી નિદાન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો પોલીસ જવાનો અને તેઓના પરિવારજનોએ લાભ લીધો હતો. એક પ્રકારનું હેલ્થ સ્ક્રીનિંગ કરવાની એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ પ્રકારના એક્સપર્ટ ડોક્ટર્સ જેમ કે ફિઝિશિયન, ગાયનેક, ઓર્થોપેડિશિયન, જનરલ સર્જન, ENT, આઈ, ડેન્ટલ, પેથોલોજીકલ લેબોરેટરી ટેસ્ટ વગેરે તમામ જેટલા પણ અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ છે એમના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા સેવા આપી અને આ પ્રકારના કેમ્પ અને સ્ક્રીનિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેનાથી પોલીસની કેપેસિટી બિલ્ડિંગ થાય તથા આવા કોઈ પણ ગંભીર કે નાના મોટા કોઈ રોગ હોય પોલીસ કર્મીઓને તેને ઝડપથી ડિટેક્ટ કરી, ડાયગ્નોસિસ કરી તેની ટ્રીટમેન્ટ કરી શકાય અને આગળ કોઈ પણ પ્રકારની ગંભીર બીમારીને અટકાવી શકાય. થેન્ક યુ. અંકલેશ્વર નેશનલ હાઈવે અમન માર્કેટમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વરમાં આગની ઘટનાઓ દિન પ્રતિદિન સામે આવી રહી છે, ત્યારે આજ રોજ સવારના અરસામાં અંકલેશ્વર નેશનલ હાઈવે અમન માર્કેટમાં ભંગારના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા જ્વાળાઓ જોવા મળી હતી. આગને પગલે સ્થાનિકોએ ફાયર વિભાગમાં જાણ કરતા અંકલેશ્વર DPMC અને પહનોલી ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જો કે આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો, જ્યારે ભંગાર ભરેલ ગોડાઉનમાં આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું હતું. અંકલેશ્વરના ONGC ઓવરબ્રિજમાં પડેલ તિરાડને રાતોરાત પૂરી કોન્ટ્રાક્ટરે ભીનું સંકેલી લીધું હતું. અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી શહેરને જોડતો ONGC બ્રિજની કામગીરી સવા વર્ષ બાદ પૂર્ણ થતા બ્રિજને વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. બ્રિજના એક તરફના ભાગે દિવાલમાં તિરાડ પડી હોવાના દ્રશ્યો ગઈકાલે સામે આવ્યા હતા, જે બાદ રાતોરાત કોન્ટ્રાક્ટરે તિરાડ પૂરી ભીનું સંકેલી લીધું હતું. ત્યારે આ બ્રિજ ખુલ્લો મૂક્યા બાદ હજી પણ કામગીરી અધૂરી હોવાનું જણાઈ આવ્યું છે, ત્યારે તંત્ર દ્વારા યોગ્ય ચકાસણી કરી પગલાં ભરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે. જંબુસરના કાવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્ત્રી રોગ નિદાન કેમ્પ યોજાયો. 108 સેવા અને PI ફાઉન્ડેશનના સહયોગથી જંબુસરના કાવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્ત્રી રોગ નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં ડોક્ટર વિશ્વા પટેલ અને ડોક્ટર આકિબ અફીનીએ સેવા આપી હતી. આ કેમ્પમાં 102 સ્ત્રીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં MHU પ્રોજેક્ટ ઓપરેશન હેડ હરીન્દ્ર વાલા અને પ્રવીણ ગોલતકર તેમજ કાવી ગામના તાલુકા પંચાયત સભ્ય સાજિદ મુનશી સરપંચ ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર KS શાહના માઇક્રોસ્કોપ પુસ્તકનું વિમોચન કરાયું. ઠાસરના વતની અને આનંદ આર્ટ્સ કોલેજના પૂર્વ પ્રોફેસર ડોક્ટર KS શાહે વૈષ્ણવ ધર્મી વિચારધારાને અનુલક્ષી અનેક પુસ્તકોનું લેખન પ્રકાશન કર્યું છે. આ પરંપરામાં તેમના 15મા પુસ્તક માઇક્રોસ્કોપનું વિમોચન પરમ પૂજ્ય ગોસ્વામી ડોક્ટર શ્રી વાગેશ કુમારજીના વરદ હસ્તે આણંદ બેઠક મંદિર ખાતે વૈષ્ણવ સમુદાયની ઉપસ્થિતિમાં તાજેતરમાં કરવામાં આવ્યું. અનેક વિદ્વજનોના પ્રતિભાવ સાથે પ્રકાશિત આ પુસ્તકમાં વૈષ્ણવ સંપ્રદાયને લગતા 82 જેટલા સામાજિક, ગાણિતિક, ધર્મ, આધ્યાત્મક સંબંધિત લેખો સમાવિષ્ટ છે. રવિવારના રોજ ભરૂચના દાંડિયા બજાર સ્થિત શક્તિપીઠ અંબાજી મંદિરની સાલગીરી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. દર વર્ષે ભરૂચના દાંડિયા બજાર સ્થિત શક્તિપીઠ અંબાજી મંદિરની સાલગીરાની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે તારીખ 26મી મે અને રવિવારના રોજ 80મી સાલગીરા નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે, જેમાં નવચંડી યજ્ઞ, ચાંદીનું શ્રીયંત્ર સહિતના કાર્યક્રમોનો ભાવિક ભક્તો લાભ લઈ ધન્યતા અનુભવે તે માટે ગાદીપતિ મહંત મનોહરગીરી મહારાજ દ્વારા માઈ ભક્તોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. હું અંબાજી મંદિરના મહંત મનોહરગીરી મહારાજ આથી તમામ જાહેર જનતાને જણાવું છું કે દાંડિયા બજાર ખાતે આવેલું શ્રી અંબાજી માતા મંદિર શક્તિપીઠ અંબાજી માતાની 80મી વર્ષગાંઠ તારીખ 26/5/2024 રવિવારના દિવસે હોવાથી તે દિવસે ટ્રસ્ટ મંડળ તરફથી નવચંડી યજ્ઞનું મહાન આયોજન કરવામાં આવ્યું છે. તે ઉપરાંત મોટી અંબાજીમાં જે ભાદરવા મહિનામાં શ્રીયંત્રની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, તેવી જ રીતે આ શક્તિપીઠ પર ગાદીપીઠના સ્થાન પર ચાંદીનું શ્રીયંત્ર માતાજીનું પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે, જે તમામ જાહેર જનતાને દર્શનનો લાભ લેવા આથી આમંત્રણ પાઠવું છું. જય માતાજી.
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે વાલિયા ચોકડી સ્થિત આશીર્વાદ હોટલ સામે સર્વિસ રોડ ઉપરથી 2 મહિલાઓને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી હતી. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે 2 મહિલાઓ વિદેશી દારૂનો જથ્થો લઈ વાલિયા ચોકડી પાસે આવનાર છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને આશીર્વાદ હોટલની સામે સર્વિસ રોડ ઉપરથી બાતમીવાળી બંને મહિલાઓને અટકાવી તેઓ પાસે રહેલ પ્લાસ્ટિકના થેલામાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 78 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 8000થી વધુનો મુદ્દામાલ કબજે કરી સુરતના ડિંડોલી રોડ ઉધના સ્થિત સંતોષી માતાજી મંદિરના પાસે રહેતી મમતાબેન કિરણ રાજનટ અને ગંગા વિનોદ રાજનટને ઝડપી પાડી હતી. ભરૂચ એલસીબીએ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના ઘરફોડના 6 ચોરીના ગુનામાં સંડોવાયેલ સિક લીગર ગેંગનો પર્દાફાશ કરી એક ઈસમને ઝડપી પાડ્યો હતો. ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ભરૂચ જિલ્લાની અનડિટેક્ટેડ ઘરફોડ ચોરીના ગુનાઓમાં સ્થળ વિઝિટ સીસીટીવી ફૂટેજો મેળવી તેના એનાલિસિસ કરી ટેકનિકલ સર્વેલન્સ એન્ડ હ્યુમન ઇન્ટેલિજન્સીની મદદ વડે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં 10 દિવસ પહેલા કાગડીવાડ ગોયા બજારમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં લાખન ઉર્ફે લંબુ સિકલીગરની સંડોવણી હોવાની બાતમીના આધારે પોલીસે વડોદરામાં રહેતો લાખન ઉર્ફે લંબુ સિકલીગરને પકડી પાડી તેને પૂછપરછ કરતા તેણે આજથી 10 દિવસ પહેલા તેજેન્દ્રસિંહ સરદાર, સતવંતસિંહ અને અમરસિંહ સિકલીગર સહિત પોતે બાઇક ઉપર અંકલેશ્વર આવી નક્કી કરેલ મકાનને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપવા સાથે 4 મહિનામાં 4 ચોરીની ઘટનામાં પોતે સંડોવાયેલ હોવાની પણ કબૂલાત કરી હતી. અંકલેશ્વર જીઆઈડીસી અને રાજપારડી પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને ભરૂચ એલસીબીએ ઝડપી પાડ્યો હતો. ભરૂચ એલસીબીના પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમએમ રાઠોડ સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે રાજપારડી અને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપી નેત્રંગ તાલુકાના રજલવાડા ગામના બસ સ્ટેન્ડ પાસે ઉભેલ છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને ચિકલોટા ગામમાં રહેતો જનક રતનભાઈ વસાવાને ઝડપી પાડ્યો હતો. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકના બાઇક ચોરીનો ભેદ ઉકેલી ભરૂચ એલસીબીએ વાહન ચોરને ઝડપી પાડ્યો. ભરૂચ પોલીસને બાતમી મળી હતી કે ભરૂચ શહેરના શીતલ સર્કલ પાસે એક ઈસમ મોટરસાઇકલ નંબર GJ16AL 4830 લઈને ઉભેલ છે, જે બાઇક શંકાસ્પદ છે. બાતમીના આધારે પોલીસે શીતલ સર્કલ પાસે વોચ ગોઠવી ભરૂચના બંબાખાના વિસ્તારમાં આવેલ વાવ ફળિયામાં રહેતો અજય સંજયભાઈ વસાવાની અટકાયત કરી તેની પૂછપરછ કરતા તેણે આ બાઇક 2 દિવસ અગાઉ કોલેજ રોડ ઉપરથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે 15000ની બાઇક કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો પર. ભરૂચ જિલ્લા ભાજપે મમતા બેનર્જીનું પુતળું ફૂંકી હુરિયો બોલાવ્યો. ઓબીસી મોરચા દ્વારા વિરોધ નોંધાવી મુસ્લિમોને ઓબીસીમાં સમાવવાની તૃષ્ટિકરણની રાજનીતિની ઝાટકણી કઢાઈ. અંકલેશ્વર નેશનલ હાઈવે ટ્રાફિક જામ માટે જાણીતો બન્યો. રોજે રોજ ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવતી હોવાથી વાહન ચાલકોમાં રોષ. ટ્રાફિક જામને પગલે ઇમરજન્સી સેવા 108ની એમ્બ્યુલન્સ ફસાઈ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.